નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે। બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન। તો બીએપીએસ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ રહેશે ઉપસ્થિત। મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર થશે શરૂ। 9 ડિસેમ્બરે યોજાશે સ્પીકર પદની ચૂંટણી। મુખ્યમંત્રીએ કહ્યું 16 ડિસેમ્બર પહેલા થશે કેબિનેટનું વિસ્તરણ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવશે પ્રારંભ। વધુ જોખમવાળા સમૂહોમાં ઉપચારના પરિણામોમાં સુધારો લાવવા પર આપશે ભાર। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કતારના પ્રવાસે। દોહા ફોરમની બેઠકમાં લેશે ભાગ। નવાચાર અનિવાર્યતા પર થશે ચર્ચા। સિરિયામાં બળવાખોરોનો 3 મોટા શહેરો પર કબજો। હોમ્સ શહેર સુધી પહોંચવાનો કર્યો દાવો। ભારતે પોતાના નાગરિકોને સિરિયાનો પ્રવાસ ટાળવા આપી સલાહ। કચ્છમાં પશુધન ગણતરીનો ધમધમાટ। પશુધનની સચોટ સંખ્યા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે। ચાલુ વર્ષે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરાઈ રહી છે નોંધણી। બજેટમાં યોગ્ય ફાળવણી કરી શકાય તે માટે પશુઓની સાચી સંખ્યા જરૂરી। રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી। 15 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધુ નોંધાયું। જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તો ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન। નલિયા 12 ડિગ્રી સૌથી ઠંડુ શહેર। અને એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમની ઇનિંગ શરૂ। ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા છે 180 રન। ભારતથી હજુ 58 રન પાછળ છે ઓસ્ટ્રેલિયા। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। તેઓ અમદાવાદના બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। તો વૈષ્ણોદેવી સર્કલ પાસે શ્રી શક્તિ કન્વેન્શનમાં ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં સહભાગી થશે। આ ઉપરાંત તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બાપ્સ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે। મહારાષ્ટ્ર વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં આયોજિત કરવામાં આવશે। જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે અને સ્પીકરની વરણી કરશે। નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આજે અને આવતીકાલે શપથ લેવડાવવામાં આવશે। જ્યારે સ્પીકર પદની વરણી સોમવારના રોજ કરવામાં આવશે। સૌથી પહેલા ભાજપે પ્રોટેમ સ્પીકરના પદ માટે કાલિદાસ કોલંબકરની વરણી કરી છે, જે 288 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે અને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી કરાવશે। ગત રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલે કાલિદાસ કોલંબકરને મહારાષ્ટ્રના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા। જ્યારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 9 ડિસેમ્બરના રોજ યોજાશે। ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર વિશ્વાસ મત મેળવશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા આજે પંચકુલાથી 100 દિવસીય રાષ્ટ્રવ્યાપી ટીબી ઉન્મૂલન અભિયાનનો પ્રારંભ કરાવશે। જેમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી કુમારી આરતી સિંહ રાવ પણ ઉપસ્થિત રહેશે। આ અભિયાન દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે। આ અભિયાનના ટીબીના કેસો અંગે જાણકારી આપવા અને ઇલાજમાં થઈ રહેલા વિલંબને ઓછો કરવા અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પંચકુલાના ઇન્દ્રધનુષ ઓડિટોરિયમમાં પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવનાર છે, જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવોદય વિદ્યાલય ખોલવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુજરાતને ફાળે પણ 3 કેન્દ્રીય વિદ્યાલય આવશે. આ વિદ્યાલયોના નિર્માણ માટે રૂપિયા 8,332 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તો દિલ્હી મેટ્રોના ફેઝ 4 માટે રીઠાલા, નરેલા, કુડલી ફેઝને પણ मंजूरी આપવામાં આવી ગઈ છે. लंबे टाइम के बाद में इतना बड़ा केंद्रीय विद्यालय का एक्सपेंशन का प्रोग्राम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है और साथ ही साथ 28 नवोदय विद्यालय खोले जाएंगे, जिसमें 15,680 टैलेंटेड स्टूडेंट्स हर साल उनको बेनिफिट मिलेगा. 1,316 रेगुलर पोस्ट क्रिएट होंगी और इसके लिए 2,360 करोड़ रुपीस का आज कैबिनेट में अप्रूवल हुआ है. ओवरऑल केंद्रीय विद्यालय नवोदय विद्यालय का मिला के 8,232 करोड़ रुपीस हैव बीन सैंक्शन्ड बाय द कैबिनेट बाय ऑनरेबल प्राइम मिनिस्टर. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર દોહા ફોરમ માટે કતાર જશે. દોહા ફોરમનું 22મું સંસ્કરણ ધ ઇનોવેશન ઇમ્પરેટિવ વિષય પર આધારિત છે. આ વર્ષે આ શીર્ષક હેઠળ આયોજિત ફોરમના 22મા સંસ્કરણમાં 7 રાષ્ટ્રાધ્યક્ષ, 7 સરકાર પ્રમુખો અને 15 વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. કતારમાં આયોજિત દોહા ફોરમમાં ઇઝરાયલ દ્વારા ગાઝામાં કરવામાં આવી રહેલ યુદ્ધ અને સિરિયામાં કરવામાં આવી રહેલ વિદ્રોહી હુમલા પર ચર્ચા કરવામાં આવશે. આ ફોરમમાં 150થી વધુ દેશોના 4,500થી વધુ સહભાગીઓ ભાગ લેશે. સિરિયામાં 3 શહેરો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં કબજો મેળવ્યાનો દાવો કર્યો છે, જેથી રાષ્ટ્રપતિ અસદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો વિદ્રોહીઓ હોમ્સ પર કબજો મેળવશે તો દશમિકના કેટલાક શહેરો સાથેનો માર્ગીય સંપર્ક તૂટી શકે તેમ છે, જેથી સ્થાનિક લોકો પર પણ સંકટ વધી શકે તેમ છે. આ જ વિસ્તારમાં રશિયાની સેના અને નેવીના ક્વાર્ટર્સ પણ આવેલા છે, જેથી રશિયાએ તેમને રોકવા માટે હોમ્સને જોડતા પુલને બોમ્બથી ઉડાવી દીધો છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ અસદને મદદ પહોંચાડવા માટે ઈરાને ડ્રોન સહિત અન્ય હથિયારો સિરિયા મોકલ્યા છે. સાથે જ કેટલાક સૈન્ય સલાહકાર અને અધિકારીઓ પણ મોકલ્યા છે. બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને આગામી સૂચના સુધી સિરિયાની યાત્રા ન કરવા સલાહ આપવામાં આવી છે. સાથે જ સિરિયામાં વસવાટ કરી રહેલા ભારતીય નાગરિકોને કહ્યું છે કે તેઓ દશમિકમાં આવેલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહે. સાથે જ એક ઇમરજન્સી નંબર પણ બહાર પાડ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તમામ તૈયારીઓ સ્ટેડિયમ ખાતે પૂર્ણ કરવામાં આવી છે અને આ ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. 10,000 સ્વયંસેવકોના પરિશ્રમથી 1 લાખથી વધુ કાર્યકરો અને 30 ઉપરાંત દેશોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ માટે કાર્યકર્તાઓની સાથે અમેરિકા અને બ્રિટનના 40થી વધુ એન્જિનિયર્સ અને પ્રોફેશનલ ટીમે આ માટે કામ કર્યું છે. કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર દેશ વિદેશમાંથી એમ થઈને કુલ 1 લાખ કાર્યકર આની અંદર આવવાના છે. કાર્યક્રમ દ્વારા આપણે યુવાઓને શું મેસેજ આપવા માંગીએ છીએ? આ કાર્યક્રમ મુખ્ય તો આપ જુઓ તો કાર્યકરોની સેવાને બિરદાવવાનું કાર્ય છે અને નિસ્વાર્થ ભાવે સેવાને બિરદાવવાનું કાર્ય છે. એટલે કહી શકીએ કે આ કાર્યક્રમ દ્વારા જો વ્યક્તિ સેવા ભાવનાથી અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે તો એના પોતાના જીવનની અંદર એ ઘણો બદલાવ જોવે છે. માણસ અંદરથી બદલાય છે ત્યારે ઓટોમેટિકલી એ બહાર સમાજ માટે કંઈક કરી છૂટવા માંગે છે, કંઈક સેવાકીય પ્રવૃત્તિની અંદર જોડાઈ શકે છે એ વ્યક્તિ. એટલે યુવાનોને ખાસ આમ તો કહી શકીએ કે અલગ અલગ પ્રકારના મેસેજીસ મળી શકે છે આ કાર્યક્રમ દ્વારા કે જે એમને એક એમનો દૃષ્ટિકોણ જીવનની અંદર બદલી શકે છે.
યુવાઓનો દૃષ્ટિકોણ બદલાય, યુવાનો નિર્વ્યસની બને, શિક્ષિત બને અને સમાજ વિકાસમાં જોડાય. સાથે સાથે બીએપીએસ સંસ્થાના વિકાસમાં, એની પ્રગતિમાં, એને ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતોને દેશ વિદેશમાં પ્રચાર પ્રસાર કરવામાં જે કાર્યકરોનો પાયાનો ફાળો રહેલો છે, એવા કાર્યકરોને બિરદાવવા માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાઈકોર્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત હાઈકોર્ટના જજ, વકીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત છે. કચ્છ જિલ્લામાં પોતાના વિસ્તાર છોડી માલધારીઓ પાણી અને ઘાસચારા માટે વિચારતા હોય છે, જેથી કચ્છની 3 દિવસની મુલાકાતે આવેલા નિયામક પશુપાલન સંખીક અધિકારીની ટીમ દ્વારા કચ્છના વનવગડાઓમાં જઈ પશુઓની ગણતરી કરવામાં આવી હતી, જે અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્યોમાં સ્થળાંતર કરીને વગડામાં વસવાટ કરતા પશુપાલકોના ઘેટા બકરાથી લઈને ગાય ભેંસ સહિતના પશુઓની ગણતરી બાકી રહી ન જાય તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. मैं 3 दिन के लिए इस गुजरात के कच्छ ज़िले में विजिट किया है. इस विजिट के दौरान मेरा मेन उद्देश्य था कि जो पशुपालन के क्षेत्र में जो घुमंतु या चरवाहे या अर्ध घुमंतु समुदाय के लोग रहते हैं, उनका एक सेंसिटाइजेशन, उनको अवेयर करना. उसके साथ ही 4 तारीख को मेरा एक रिव्यू था कि जो गुजरात राज्य के 33 ज़िले हैं उनमें इस जो है पशु गणना की क्या प्रगति है, जिसके बारे में हमने विस्तृत जो है सभी जिला नोडल अधिकारियों के साथ चर्चा की, उनकी प्रोग्रेस देखी, उन्होंने क्या दिक्कतें आ रही हैं सॉफ्टवेयर में या उनके फील्ड में. उसके बाद 5 तारीख को हम बन्नी, खादिर और ये जो पेस्टोलिस्ट के जो एरियाज़ हैं, जो रावड़ी वगैरह, इनके जो है एरिया पे जाके, इंटीरियर एरिया पे जहाँ पे लोग रहते हैं, जहाँ के जानवर हैं, वहाँ पे जो हमारा इंस्पेक्टर है जो पशु गणना की जानकारी अपने मोबाइल एप्लीकेशन में कलेक्ट करता है, तो किस तरह की दिक्कत उसको आती है. अगर उसकी दिक्कत कोई ऐसी है कि उसको नेटवर्क नहीं आ रहा है, डेटा नहीं जा रहा है, डेटा सेव नहीं हो रहा है, तो ये सब चीज़ें फील्ड में देखिए कि ये लोग उनकी शिकायतें ग्रुप में आया करती हैं. तो मौके पे जाके इसको हमने एक सेंसिटाइजेशन के साथ साथ उसको मौके पर उनका डेटा कलेक्शन का प्रोसेस भी चेक किया. મોરબીમાં પીએમજેએવાય અંતર્ગત ઓપરેશન સહિતની આનુષંગિક બાબતે ક્લેમ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવેલ છે, જે અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની આ યોજના ગરીબ, મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન છે. તેમાં કોઈ ગેરરીતિ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા પીએમજેએવાય અંતર્ગત છેલ્લા 21 મહિનામાં 20,297 ક્લેમ કરવામાં આવ્યા છે. હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં. આપે જે આશંકા કરી છે એના માટે અમે CDHOશ્રીને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે. જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટે લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું. મોરબી ડિસ્ટ્રિક્ટ અને મોરબી ડિસ્ટ્રિક્ટની આજુબાજુના ઇવન સુરેન્દ્રનગર, જામનગર, કચ્છના લોકો બી આપણે ત્યાં સારવાર અને ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે, અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે. અને પીએમજેમાં આપણે સતત 3 વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પીએમજેની કામગીરી બદલ એવોર્ડ મળેલો છે. એ એવોર્ડની પહેલાં એની ચકાસણી થતી હોય છે અને ઓડિટ થતું હોય છે, અને પછી જ એવોર્ડ ઇવન પેશન્ટનું સેટિસ્ફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે. અને જે આ પેશન્ટના જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે. એટલે ગવર્મેન્ટ અને હોસ્પિટલની વચ્ચે બી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલનું કામ કરે છે, જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે.
ડાંગ જિલ્લાના કૌશલ્યવર્ધન મેળામાં જિલ્લાની 28 શાળાઓના 39 અલગ અલગ ટ્રેડ દ્વારા પોતાની કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળાના એક વોકેશનલ ટ્રેનર સાથે 4 બાળકો સાથે 150 બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે બાળકો શિક્ષણની સાથે સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ પણ મેળવે, જે અંતર્ગત ડાંગ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, હોટલ એન્ડ ટુરિઝમ, ઓર્ગેનિક ફાર્મિંગ, બ્યુટી એન્ડ વેલનેસ જેવા અલગ અલગ કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને કૃતિ જોઈ અને વ્યવસાયલક્ષી અને ઇનોવેશન બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કુલ 19 માધ્યમિક શાળામાં 36 અલગ અલગ પ્રકારના ટ્રેડ ચાલે છે કે જે વોકેશનલ ટ્રેડ દ્વારા બાળકો કંઈક ને કંઈક વ્યવસાયલક્ષી શિક્ષણ શીખે છે. આ 19 શાળાના 36 જે ટ્રેડ છે એના કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ આજે આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે જિલ્લા કક્ષાના જે મેળામાં છે ભાગ લીધો છે. ખૂબ સારી અલગ અલગ કૃતિઓ છે એ વિદ્યાર્થીઓ રજૂ કરી છે અને જેના થકી વિદ્યાર્થી આગળ વધે અને એ પોતાનો એક વ્યવસાય બનાવે અને એમાં એક પોતે કર્મશીલ તરીકે કામ કરે એ પ્રકારનો પ્રયત્ન છે. કેન્દ્ર સરકાર દ્વારા ગોબરધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરેલું વપરાશ માટે બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગોબરધન યોજના કાર્યાન્વયન કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 255 બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે પૈકી ડાંગ જિલ્લાના દીવડિયાન, કોસિમદા, દરડી, સાવરખડી, ખાતળ અને માછડી ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ આપવામાં આવ્યો છે. ગોબર ગેસના કારણે જંગલ પરનું ભારણ ઘટ્યું છે. એજન્સી અંતર્ગત અત્રેના ડાંગ જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં 22-23માં 16 લાભાર્થી અને 23-24માં 85 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલ, જેમાં પસંદગી દરમિયાન એક લાભાર્થી પાસે 3થી વધુ પશુ હોય તેમજ લોકફાળો ભરવા માટે સહમત હોય એવા લાભાર્થી પસંદ કરવામાં આવે છે. એ પસંદગી થયા બાદ એમને મનરેગા યોજના અંતર્ગત ખાડા ખોદકામ, ચણતરની કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ આખું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. આજે ગોબર ગેસ પ્લાન્ટ આપ્યો છે એ નેશનલ ડેરી વિકાસ બોર્ડ તરફથી મળેલ છે. આ 3 ગામોમાં અમારા કોસિમદા, સાવરખડી અને દરડીમાં 200 જેટલા પ્લાન્ટ આપવામાં આવે છે. હાલમાં તે 75ના આસપાસ ફિટ કરેલ છે. અમને જે ગોબર ગેસ આપ્યો છે એના પર અમે રસોઈ બનાવી છે. સારી રીતના ડર વગર અમે રસોઈ બનાવી શકીએ છીએ. મોરબી રાજકોટ રોડ પર આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં અગાઉ થયેલ હાઈ પ્રોફાઇલ જુગાર અંગે સ્થાનિક પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલે તપાસ કરવા માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસ દ્વારા અગાઉ રેડ કરીને ₹65 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ટંકારા પોલીસ સ્ટેશનમાં કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ કરેલી ટંકારા પોલીસે. તે બાબતે થયેલી રજૂઆત અનુસંધાને ડીજી સાહેબે અમારા ડીઆઈજી સાહેબ નિર્લિપ રાય સાહેબને તેમજ એસએમસીને તપાસ સોંપેલી કે જુગારની બાબતમાં ગેરરીતિ થયેલ છે તે બાબતની ઇન્ક્વાયરી છે. ઇન્ક્વાયરીના કામે આજે અમે કમ્ફર્ટ રિસોર્ટમાં આવી અને તે બાબતના જે પંચો હતા, પોલીસની ટીમ હતી અને જે આરોપીઓને પકડેલ છે તે બાબતના નિવેદનો લઈ અને ઇન્ક્વાયરીના કામે આજે સ્ટેટમેન્ટ લેવામાં આવેલ છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે આજના દિવસે ભંડોળ ઊભું કરવામાં આવે છે. વડોદરા સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરીના વડા લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિનનો પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા હતા. આજના દિવસ નિમિત્તે નાયબ કલેક્ટર અમિત પરમારે પોતાનો ફાળો આપીને ભંડોળ એકત્ર કરવાનો પ્રારંભ કર્યો હતો. આ જે વીર સપૂતો છે એ વીર સપૂતોના જે પરિવારજનો છે એમના વેલફેર માટે એક ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને આ ભંડોળ થકી
એમની વેલફેરની અલગ અલગ જે છે એ કામગીરી કરવામાં આવે છે. તો તમામ જે આપણા જિલ્લાના નાગરિકો છે એમને માનનીય કલેક્ટર સાહેબ વતી હું અપીલ કરવા માંગુ છું કે આ જે ભંડોળ છે એમાં તમે આપનું જે યથાયોગ્ય છે એ યોગદાન આપશો અને આ જે આખી તમામ આ જે મુહિમ છે એ मुहिम ने सफल बनाओ। आज जो हम लोग अपना भंडोल इकट्ठा करना स्टार्ट करते हैं, ये हमारे एक्स सर्विसमैन पर्सनल के लिए है, देश के उन सभी वीरों के लिए है, उन सभी नागरिकों के लिए है जिन्होंने फौज, नेवी और एयरफोर्स में आकर के अपनी ज़िंदगी दी, अपना जो टाइम दिया और अपना जो कर्तव्य निभाया, वो सब नागरिकों के लिए है जो कि आज वो रिटायर होकर के बैठे हैं और जिन्होंने अपना पूरा जो ज़िंदगी अपनी फैमिली से अलग होकर के हम सब की रक्षा के लिए, देश की रक्षा के लिए अपना समय दिया। आज जब हम ये भंडोल इकट्ठा करते हैं, वीर नारियों के लिए करते हैं। જેતપુરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સમાજના યુવાનો, નાના બાળકો, મહિલાઓ, વડીલો તેમજ અનેક આગેવાનો જોડાયા હતા અને મૌન રાખી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેતપુર શહેરની અંદર સમગ્ર સમાજ અને સાથે દલિત સમાજ સૌ સાથે જોડાઈને બાબા સાહેબને આજે અહીંયા કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. અને આજે એમ કહેવાય કે સમગ્ર વંચિતો, દલિતો અને શોષિતોનો અવાજ આજની તારીખે તારીખ 6 અને ડિસેમ્બર 1954ના દિવસે જાણે કે શાંત થઈ ગયો, પણ એમની વિચારધારાથી આજે પણ સમગ્ર ભારતમાં એમનો અવાજ ગુંજે છે. પોરબંદરમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવાસ સ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવીને કામગીરીને વેગ આપ્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી તેમજ તેના ફાયદા અંગે જીઈબીના એન્જિનિયર રવિ વાળાએ વિગતવાર માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હજી ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે, ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવીને તેના ફાયદા જણાવીને ખાસ સંદેશ આપ્યો હતો. ગુજરાતમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત ડિસેમ્બરના અંતમાં પણ હળવા માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. ઉપરાંત ડીસામાં 14.5, રાજકોટમાં 16.3, ભાવનગરમાં 17.8, અમદાવાદમાં 17.9 અને વડોદરામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ બોર્ડર ગવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રનથી આગળ રમવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસની સમાપ્તિ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા. હાલ ટ્રેવિસ હેડ 28 અને લાબુસેન 63 રન બનાવીને ક્રીઝ પર ઊભા છે. ઓસ્ટ્રેલિયા ભારતથી હજુ 14 રન પાછળ છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 178 રન થયા છે. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.